ધોરાજી તાલુકામાં આવેલ ઓસમ ડુંગરમાં ઉમંગ અને ઉત્સાહ સાથે 5મી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં વિવિધ 7 જિલ્લાના 352 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં 20 વિજેતાઓને રૂપિયા 2.34 લાખના ઇનામથી પ્રોત્સાહિત કરાયા હતા। આ સ્પર્ધામાં ભાઈઓમાં 9.13 મિનિટ સાથે બારૈયા પિયુષ પ્રથમ ક્રમાંકે અને બહેનોમાં 12.7 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે બાવળિયા ત્રિષા વિજેતા થયા હતા। અમે 2 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મને અત્યારે આ પ્રેક્ટિસનો એનું ફળ મળ્યું ત્યારે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે આ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો તે બદલ અમને 25,000નું ઇનામ આપવામાં મળ્યું અને એ 25,000નું ઇનામ હું મારા મમ્મી પપ્પાને ખુશી થાય છે કે આ 25,000નું ઇનામ મેં પ્રાપ્ત કર્યું। પૈકી આજે 352 જેટલા બાળકો હાજર રહ્યા અને પૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો। આ સ્પર્ધા રાજ્ય સરકારનો જે યુવા અને સાંસ્કૃતિક વિભાગ યોજી રહી છે એ બહુ જ આનંદની વાત છે અને રાજ્ય સરકારના તમામ આયોજકો અધિકારીઓને આ બાબતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે બાળકોની અંદર ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી હોય છે। એ શક્તિને ખીલવવાનું કામ એ રાજ્ય સરકારનું અને શૈક્ષણિક સંસ્થાનું છે।